સ્વાગત છે. આજની આ વિશેષ પત્રકાર પરિષદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અને સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સન્માનીય સભ્ય પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સન્માનીય જગદીશભાઈ ઠાકોર આપણી વચ્ચે છે. મારા સાથી પ્રવક્તા ભાઈ શ્રી હિરેનભાઈ, ભાઈ શ્રી પાર્થિવરાજસિંહ ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું સન્માનીય શક્તિસિંહજી ગોહિલને કે તેઓ આજની આ પત્રકાર પરિષદને સંબોધન કરે. આજની આ પત્રકાર પરિષદ આરોગ્યના મુદ્દા ઉપર એક બહુ અગત્યનો સમગ્ર દેશની અંદર જે પાર્લામેન્ટમાં પણ હતો, જે મુદ્દાને માનનીય શક્તિસિંહજીએ લીધો હતો અને સમગ્ર દેશનું ધ્યાન ખેંચાયું છે, ત્યારે હું વિનંતી કરું છું માનનીય શક્તિસિંહજી ગોહિલને. થેન્ક યુ મનીષભાઈ. 6-7 મિનિટ પ્રેસ કોન્ફરન્સમાં આપની વચ્ચે વિલંબથી પહોંચ્યો છું, એટલા માટે દિલગીરી વ્યક્ત કરું છું. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત માજી સાંસદ, માજી પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય આદરણીય જગદીશભાઈ ઠાકોર, ભાઈ શ્રી મનીષભાઈ, ભાઈ શ્રી હિરેનભાઈ, ભાઈ શ્રી પાર્થિવભાઈ, પ્રેસ અને મીડિયાના મિત્રો, બે મુદ્દાઓ અંગે આપની સાથે વાત કરવા માટે આજે ખાસ આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. એક, આયુષ્યમાન કાર્ડમાં કેટલીક ક્ષતિઓ અને એના કારણે જે દર્દીઓને મુશ્કેલી પડે છે, એ ગરીબ દર્દીને મુશ્કેલી ના પડે એ આશયથી મેં પાર્લામેન્ટમાં અહીંની આપણી એસવીપી હોસ્પિટલમાં બનેલી ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો. મારી અપેક્ષા એ હતી કે પોઝિટિવ રીતે લઈને આયુષ્યમાન કાર્ડમાં જે દર્દી સારવાર લે છે ને પડતી જે મુશ્કેલીઓ છે એનું નિરાકરણ આવે. એસવીપી હોસ્પિટલ પોતે કોર્પોરેશન સંચાલિત છે, તો એ વિષયના ઊંડાણમાં ઉતરીને એમાં ક્યાંય તકલીફ દર્દીને પડે છે એનું નિરાકરણ લાવે. કોઈ રાજકીય આક્ષેપો કરતા આ આશયથી મેં પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો. અને દુઃખ એ વાતનું છે કે એસવીપી હોસ્પિટલે પોતાની ક્ષતિઓ સુધારવાના બદલે એક અખબારી યાદી જાહેર કરીને મીડિયાના સમાચારો ખોટા છે, મીડિયામાં આમાં આવ્યું બધું ખોટું છે, આવી પ્રકારની એક યાદી જાહેર કરી, જેના કારણે મારી આજની પ્રેસ કોન્ફરન્સમાં અન્ય અમારા અધિવેશનની વાત કરતા પહેલા એસવીપી હોસ્પિટલમાં જે રીતે અંધેર અને લૂંટ ચાલવાની બાબત મારા ધ્યાને આવી છે ને એના કેટલાક પુરાવા છે, એ હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. કચ્છનો એક 23 વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પામીને એસવીપી હોસ્પિટલમાં દાખલ થાય છે. 23 જ વર્ષનો છે. દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ છે, તમને કોઈ ખર્ચ લાગશે નહીં. 3-4 દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો, લિફાફો બી લાગે છે, એટલે દર્દી કહે છે કે અમારે અહીંથી જતું રહેવું છે, અમારે બીજે સારવાર લેવી છે. તો પહેલા કહ્યું કે 68,000 ભરવા પડશે, પછી કહ્યું કે 36,000 નું બિલ થયું છે, 36,000 તમારે ભરવા પડશે. ને દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડમાં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે, તો આ પૈસા શેના ભરવાના? તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે, પગ કપાયા વગર જવું છે, તો તમારે પૂરા પૈસા ભરવા. દર્દીના સગાએ મને ફોન કર્યો, મેં આરએમઓ કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી. એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ, આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય તો જેટલી ટ્રીટમેન્ટ થઈ છે એ ફ્રી કરી છે એના બધાના પૈસા વસૂલ કરીને દર્દીને જવા દેવાના. મને નવાઈ લાગી, આવું કેમ? તમે કોઈ પ્રેક્ટિકલ રસ્તો જોશી કાઢો, આ ગરીબ દર્દી છે,
અને સાહેબ મારી મુશ્કેલી છે, આ તો આયુષ્યમાનમાં હાથ જોડવા છે. 3 મિનિટ સુધી મારી ને એમના વચ્ચે વાત થઈ. દર્દીના સગાને મેં ફોન કર્યો કે તમે બિલ બરાબર જોઈ લો ભાઈ, કઈ તકલીફ હશે તો થશે તે અમે કઈ કરીએ, પણ હવે નિયમ છે મારે મૂકે છે, તમને મદદ કરી શકાય એમ નથી. દર્દી બિલ માટે જાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે 29,000 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું જ બિલ છે. બિલની કોપી દર્દી છે એનો ફોટો પાડી લે છે. 29,899 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું એસવીપી હોસ્પિટલનું બિલ. આમાં તમને સોફ્ટ કોપીમાં સરખું દેખાય છે, સોફ્ટ કોપી પણ આપને કલર કોપી બિલની મનીષભાઈની મુકેશ આપને સૌને મોકલી આપે. 29,899. એટલે દર્દી કહે છે કે સાહેબ આટલી બધી દવા તો અમારે ત્યાં આવી જ નથી, તો આ બિલ 29,000 નું કેમ? નીચે ઉપર ધક્કા થાય છે પેલો કે બિલ તમે કહો છો પણ એ દવા ક્યાં આપી, ક્યારે? માથાકૂટના અંતે પછી કે છે ના ના એ દવા તમારે ત્યાં નથી ગયા, ખૂણામાં પડી છે. આ એનો ફોટો. આ બધી દવાઓ કે આ ખૂણામાં પડી છે, તમને પહોંચી નહોતી, બિલ લખાઈ ગયું છે. એટલે હવે તમારું મેડિકલ નું બિલ 29,000 નહીં 3,000 રૂપિયા થાય છે. નવું બિલ આપે છે, એનો પણ ફોટો આપે છે. દર્દી એ વખતે એના સગા એ સતત વાર્તાલાપ કરે છે અને કહે છે કે ભાઈ તમે આજે બિલની મારી માથાકૂટ કરી એની સાથે તમે એક્સરે ના 4,000 રૂપિયા મૂક્યા છે. એક્સરે તો મેં રોકડા ભર્યા હતા પૈસા, તો મારા બિલમાં કેમ? જો મેં આ પૈસા આને આપ્યા હતા, આની પાસે ભર્યા છે, એની બધી જ વાતચીતની માથાકૂટના અંતે પછી સ્વીકારે છે કે હા આ બિલ છે ને એ એક્સરે નું તમારું ખોટું ચડાવી દીધું હતું, એટલે એ પણ અમે કાઢી આપીએ છીએ. એટલે 4,000 રૂપિયા એક્સરે નું બિલ હતું એ પછી બાદ થાય છે. દર્દી અને બિલિંગમાં જે બેન હતા એ પાછા ડ્યુટી ઉપરથી જતા રહ્યા એટલે એની સાથે ફોન પર વાત કરે છે. આપણે જે સેવિંગ કીટના પૈસા લગાવ્યા છે, સેવિંગ કીટ મેં રોકડા પૈસા આપ્યા ત્યાં. સેવિંગ કીટના? હા, જે નીચેના જે બિલ હતું ને બધા મેં રોકડો આપ્યો હતો અને અહીંયા બધું એડ છે. આવી રીતે કેમ થાય? એ કો તમે બિલિંગ ડિપાર્ટમેન્ટમાં ત્યાં? બિલિંગ ડિપાર્ટમેન્ટમાં હું ગયો, પછી ફાર્મસી ગયો, પછી બિલિંગ ડિપાર્ટમેન્ટ ગયો, પછી જ્યાં તમારું ગયો. હું હાલી થાકી ગયો છું. અને રૂપિયા જે છે ને 17,000 ખોટા બિલ બને છે. જે મને સામાન આપ્યો છે ને એમાં પણ અડધો રાત્રે 12 વાગે મંગાવ્યો છે, અડધો ક્યાં વાપર્યો છે એનો કોઈ એસ્ટિમેટ એના પાસે છે જ નહીં. તમે નર્સિંગ સ્ટાફને કહો કે તમે બધો સામાન છે બધું કેવી રીતે વાપર્યો છે, ક્યાં વાપર્યો છે? એના પાસે કોઈ ડેટા નથી. હમણાં જે હું છે ને શું કહેવાય ડ્રેસિંગ કેટલી વખત કરી એ પણ ઉપર નથી ખબર. અને હમણાં હા, એ ડોક્ટરને ખબર જ છે. હવે બેન નથી ખબર, હમણાં એડ કરે છે બધું. અને પૂછીને કેટલા વાગે થયો, શું થયું હોય આવી રીતે કેમ ચાલે? મોકલો એટલે અહીંયા અમને, નહીં તો પૈસા નહીં ચાલે. આવી રીતે નહીં ચાલે. આ બધું ગોટાળો છે અહીંયા, તસ્કરી છે દવાનું. આવી રીતે કેમ ચાલે? અમે નથી જઈએ ધરા ઉપર, બીજું શું કરીએ? આવી રીતે પેશન્ટની હાલત ગેંગરીન થઈ હોય તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. અને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું છે. હું ફોન કરું છું, બરાબર મોકલું છું. ફોન કરો મને, હમણાં 5 મિનિટમાં મામલો ક્લિયર અપાવડે. અમારી નીચે એમ્બ્યુલન્સ ઊભી છે, હવે મને 1 મિનિટ પર રાહ નથી જોવાની. એ તમે નર્સિંગ સ્ટાફને કહો, હું ઘરે આવી ગઈ છું. બેન તમે ફોન કરીને કહો એને, જે કહેતા હોય કહો એને. હું થાકી ગયો છું હાલીને લઈને. એક તો માળ ઉપર ગયા ચડવાના હોય, નીચે ઉતર લીફ્ટ ને એ ઊભું ને હવે કંટાળો આવી ગયો છે. હા હું વાત કરું છું. આ રીતનો દર્દી સાથે વ્યવહાર થાય છે. દર્દી કહે છે હું ધરણા ઉપર અહીં બેસી જાઉં છું અને મીડિયાને બધાને બોલાવું છું, મારી સાથે આવું થાય છે. પછી કે આ દવા ખૂણામાં પડી હતી મળી ગઈ, એટલે 29,000 નું બિલ નહીં, હવે મેડિકલ નું બિલ ખાલી 3,000 રૂપિયાનું થાય છે. એક્સરે ના તમે રોકડા ભરી દીધા હતા એ હવે ખબર પડી ગઈ, એટલે હવે તમારે એક્સરે ના પૈસા જે બિલમાં ચડાવ્યા છે એ અમે હવે તમને બાદ કરી આપીએ છીએ. અમે જુઓ મારી સાથે પણ
હવે જે 17,000 નો હતો ને, નહીં, પહેલા એને શું કીધું, તમારા દર્દી દાખલ થયા એટલે પહેલું એમણે એવું કીધું કે આયુષ્યમાન કાર્ડ મુજબ દર્દીની દવા ફ્રી થશે. દર્દીએ કીધું કે તમારું આયુષ્માન કાર્ડ મુજબ દવા ફ્રી થશે. હા. ત્યારે દર્દીને દાખલ કરાવ્યો. દાખલ કરાવ્યા બાદ 3 દિવસ ટ્રીટમેન્ટ ચાલ્યો. 3 દિવસ. બરાબર. અને ત્યારબાદ એ કીધું કે પગ કાપવું પડશે. તો અમે કીધું કાપવામાં અમારી સહમતિ નથી. અમને સાજો કરવા માટે અહીંયા હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો એ લોકોએ કીધું કે અગર તમે કાપવા નથી માંગતા તો આયુષ્માન જે છે એ માત્ર ને માત્ર ઓપરેશનમાં ચાલશે. અગર તમે પગ કપાવશો તો આયુષ્માન ચાલશે. અગર રજા લેશો તો 67,000 રૂપિયા ભરવા મળશે. 67,000. હા. 67,000. હા. હા. ત્યારબાદ એક બિલ મને આપ્યું કે મેં દીકરાજીને મૂકું છું 29,000 નું ફાર્મસી. ફાર્મસી 29,000 નું બિલ મોકલ્યું. હા. 29,000 નું બિલ હું ચેક કરાવવા નીચે ગયો ત્યારે ખબર પડી 17,000 ની દવાઓ જે નીચેથી ગઈ છે એ ઉપર નથી પહોંચી. બરાબર. ઉપર એ દવાઓના મેં ફોટા પણ મોકલ્યા છે. હા. હા. જે નીચેથી ગઈ ઉપર એક ખૂણામાં પડી હતી. એ દવાઓ પાછી ફરી ફાર્મસી ઉપર મોકલી અને કીધું કે આ તમારું 17,000 નું બિલ અમે કાપી નાખીએ છીએ. મેં કીધું તમે કાપી નાખોની વાત સાચી પણ આ દવાઓનો ઘોટાળો થયો કે આનું સ્પષ્ટ હતો. ત્યારે એક બેનની કંઈક સાઈન હતી. હા. તે બેન પણ ત્યાં હાજર હતા નહીં. પછી એક્સરે ના બિલ એને ચડાવ્યા હતા 4200 રૂપિયા. હા. મેં કીધું આ 4200 રૂપિયા મેં રોકડા આપી દીધા છે, તમે આ બિલમાં લખ્યા કેમ છે? હા. રાતે જાય છે એની આઈડી માંથી રાત્રે 10:30 વાગે આ બિલ ડિલીટ કરવામાં આવ્યું અને ત્યાંના મેનેજર કોઈ છે એના સાથે પણ મારી વાત થઈ હતી. હા. ત્યારે આ બિલ ડિલીટ કર્યો અને 67,000 નું બિલ લાસ્ટમાં ફાર્મસી નું 29,000 અને 700 ટોટલ મેં 13,000 રૂપિયા આપ્યા. હા. 67,000 નું પહેલા તમારું 67,000 નું બિલ છે મૌખિક કહેલું કે એમણે કઈ બિલનું આપેલી કોપી કે એવું કઈ? મૌખિક કહ્યું કે 67,000 તમારા થશે. બરાબર. અને આ પહેલા જે 29,000 ફાર્મસીના છે એના એ લિખિતમાં બિલ મોકલે છે. બિલ મોકલાવ્યો એટલે તમારી પાસે બિલનો ફોટો કેવું છે ને? આ મોકલી જ છોકરાબેન મોકલ્યું છે. અચ્છા. ઓકે. 29,000 નું પહેલા 29,000 નું બિલ, પછી તમે આ દલીલ કરીને કહ્યું કે આ દવાઓ તો ઉપર આવી જ નથી એટલે પછી એ બાદ થયું. પછી 3200 નું એ પણ મોકલાવ્યું છે. લાસ્ટમાં જે 3200 ને જમા કરાવી પણ મોકલી છે. અને એમ તો એ બિલ જે છે ને એ એક્સરે કરાવે છે એ પૂરા શરીરના એક્સરે કરાવે છે અને શરૂઆતમાં એ દર્દીનું જે પેશન્ટ સાથે આવે છે એને વાતો માંગી લે કે આવી રીતે થશે આવી રીતે થશે. ટૂંકમાં મેં આપને કહ્યું એ પ્રમાણે એક એમણે શબ્દ જે વાપર્યો એ પ્રમાણે દવાઓની તસ્કરી 29,000 રૂપિયાની દવાઓનું બિલ બને છે. જે દવા પેશન્ટ માટે વપરાઈ નથી, ગઈ નથી, ખૂણામાં પડી છે. સ્વીકારનાર બેને સાઈન કરી છે કે એ જતા રહ્યા છે. દર્દીના સગા આટલી બધી માથાજી કરે છે પછી એ 29,000 વાળું બિલ સીધું 3,000 રૂપિયા થઈ જાય. 4,042 રૂપિયા એક્સરે ના ભેડા હતા કે જે રોકડા આપ્યા હતા માથાકૂટ ના અંતે કરે. હવે એસપીપી હોસ્પિટલના સંચાલકોની જવાબદારી એ હતી કે એક સંસદ સભ્ય તરીકે મેં મુદ્દો ઉઠાવ્યો છે, મારા સાથે વાત કરવી જોઈએ કે સાહેબ આપની પાસે કોઈ વિગતો છે, અમે એની તપાસ કરાવીશું. એના બદલે મીડિયા ખોટું છે, દુનિયા આખી ખોટી છે અને અમે જ સાચા છીએ. આ દર્દીના સગાની એમને એ વખતે થયેલી વાત, આ બધા જ પુરાવાઓ એટલા માટે હું રજૂ કરું છું કે આ તો એક દર્દીના સગા થોડા જાગૃત પણ હતા. કચ્છમાં હું ધારાસભ્ય હોવાના કારણે મારો મોબાઈલ હતો ને મારા સાથે વાત કરી. આવા કેટલાય દર્દીઓની રોજ શું હાલત થતી હશે. હું માંગ કરું છું કે સરકાર આને ગંભીરતાથી લે અને સંપૂર્ણ બાબતની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય અને ખોટા આવા નકારાત્મક પ્રેસને ખુલાસાઓ મોકલી આપનારા લોકો પણ સંડોવાયેલા ન હોય તો તાત્કાલિક કોઈ સંસદ સભ્યએ ઉઠાવેલો મુદ્દો એનું વર્ઝન લીધા વગર પ્રેસમાં ખુલાસો મોકલનાર માણસ એના સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. જો એમની મિલીભગત ન હોય તો આ થઈ શકે નહીં. જનતાના હિતમાં
ગરીબ લોકોની સામે જે રીતની આ સરકારમાં પ્રાઇવેટમાં જાય તો આપણે ખ્યાતિ હોસ્પિટલ જોઈ લીધું, સરકારીમાં જાય તો આ એસવીપી નું જોઈ લીધું, તો ગુજરાતનો માણસ આરોગ્યના સંદર્ભમાં જાય તો જાય ક્યાં? આ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલા માટે મેં આ થોડા પુરાવાઓ સાથે આપની સાથે એક બાબતની વાત કરી છે. અન્ય એક બાબતનો મુદ્દો એ અમારું 8 અને 9 આપણે ચેન્જ કરવી તો કરો કટમાં. લાંબા સમયના પછી ગુજરાતમાં એઆઈસીસી નું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે. આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે. 2025 નું વર્ષ આપણા સૌ ગુજરાતીઓ માટે પણ ખૂબ મહત્વનું એ રીતે છે કે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એની જન્મભૂમિ ગુજરાત છે અને એવા ગુજરાતમાં એઆઈસીસી નું અધિવેશન 2025 માં થાય છે. આજથી 100 વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારાને યોગ્ય ગણીને મહાત્મા ગાંધીજી આજથી 100 વર્ષ પહેલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા હતા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એને 100 વર્ષ 2025 માં પૂર્ણ થાય છે. એટલે અમારા એઆઈસીસી દ્વારા ગુજરાત પસંદ કરવામાં આ એક ઐતિહાસિક વર્ષમાં આવ્યું એનું આ એક કારણ છે. બીજું કારણ આપ જુઓ છો કે અહીંયા સૌથી પહેલી તસવીર એ સરદાર વલ્લભભાઈ પટેલની લાગેલી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌથી પહેલા અધ્યક્ષ એ સરદાર સાહેબ હતા અને સૌથી લાંબા સમય સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રહેવાનો રેકોર્ડ 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ એ સરદાર સાહેબ રહ્યા હતા. એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ તારીખને એટલે જન્મ જયંતિને 150 વર્ષ 2025 માં પૂર્ણ થાય છે અને એમની પુણ્યતિથિ એમને 75 વર્ષ એ 2025 માં પૂર્ણ થાય છે. ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ ગુજરાતની આ ભૂમિને એઆઈસીસી ના સેશન માટે પસંદ કરી છે. એ માટે એમનો ખાસ હૃદયપૂર્વક એઆઈસીસી નો આભાર માનું છું. એપ્રિલ 8 તારીખે અમારી સીડબ્લ્યુસી ની એક્સટેન્ડેડ વર્કિંગ કમિટી કોંગ્રેસ વર્કિંગ કમિટી જેમાં આપણા ગુજરાતમાંથી જગદીશભાઈ ઠાકોર એના સભ્ય છે. એક્સટેન્ડેડ વર્કિંગ કમિટી એટલે આ મીટિંગમાં સીડબ્લ્યુસી ના કોંગ્રેસ વર્કિંગ કમિટીના મેમ્બર્સ ઉપરાંત પરમેનન્ટ ઇન્વાઇટીસ ઉપરાંત સ્પેશિયલ ઇન્વાઇટીસ અને દરેક રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ વિધાયક દળના નેતાઓ એ આ મીટિંગમાં હાજર રહેશે. સવારે 11:30 વાગે શાહીબાગ ખાતે સરદાર સ્મારક આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રનું સૌથી અગ્રગણ્ય નેતાઓમાંનું નામ, લોખંડી પુરુષ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માટે ગૌરવ કે 25 વર્ષ અને પહેલા પ્રમુખ એટલે સરદાર સ્મારકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ એ ત્યાં મળશે સવારે 11:30 કલાકે 8 એપ્રિલ. મીટિંગ પૂર્ણ થયા બાદ સાંજે 5 કલાકે ગાંધી આશ્રમમાં પૂજ્ય બાપુના એ ઐતિહાસિક ગાંધી આશ્રમમાં ભજન અને પ્રાર્થના જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના
તમામ સભ્યશ્રીઓ એટલે મારા જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગે સાહેબ, રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી, અમારા ટોપ મોસ્ટ લીડર્સ બધા જે વર્કિંગ કમિટીના છે તમામ ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત રહીને ભજન અને પ્રાર્થના સભામાં ઉપસ્થિતિ રાખશે. 8 તારીખે 8 એપ્રિલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. 9 તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન મળશે. સમગ્ર દેશમાંથી લગભગ 2000 જેટલા ડેલિગેટ્સ આવશે. અમારા ગુજરાત માટે પણ અમે વિનંતી કરી છે કે અમારા લીડર્સને પણ એઆઈસીસી ના અધિવેશનનો લાભ મળે એટલા માટે સ્પેશિયલ ઇન્વાઇટીસ તરીકે થોડા આગેવાનોને પણ જે એઆઈસીસી ડેલિગેટ્સ નહીં હોય એમને પણ હોસ્ટ સ્ટેટ છીએ, યજમાન રાજ્ય છીએ એ રીતે સ્થાન મળે એ માટેની વિનંતી અમે કરી છે. મને આશા છે તેમાં અમારા થોડા નામો પણ ઉમેરાશે અને ઉપસ્થિત રહી શકાશે. એઆઈસીસી નું અધિવેશન સાબરમતીના તટ ઉપર કોચરબ આશ્રમ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનો ગાંધી આશ્રમ બંને અમદાવાદના સાબરમતીના તટ પર આવેલા છે. ત્યારે આ ઐતિહાસિક ભૂમિ પર એઆઈસીસી નું અધિવેશન મળે એ ગણતરીથી સાબરમતીના તટ ઉપર રિવરફ્રન્ટ પર અમારું એઆઈસીસી નું અધિવેશન મળશે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધિવેશનોમાં ખૂબ સારા અને મહત્વના નિર્ણયો આજ સુધી થતા આવ્યા છે. અમારી ડિસિઝન મેકિંગ ટોપ મોસ્ટ બોડી એ એઆઈસીસી છે. પહેલું એઆઈસીસી નું અધિવેશન 1885 માં મળેલું હતું અને એ સેશનમાં વ્યોમેશચંદ્ર બેનર્જી એ ના અધ્યક્ષતામાં મળ્યું અને એ અધિવેશનથી લઈને આજ સુધીના અધિવેશનોમાં હંમેશા ખૂબ મહત્વના નિર્ણયો આગળના દિવસોની રાષ્ટ્રહિત માટેની દિશા અને દૃષ્ટિ, પક્ષ માટેનો સંદેશ, લોક કલ્યાણ માટેની વાતો એ હંમેશા એઆઈસીસી અધિવેશનમાં થઈ છે. આઝાદી પહેલા પૂર્ણ સ્વરાજની માંગ એ ગુજરાતમાં જ્યારે એઆઈસીસી નું અધિવેશન હરિપુરા ખાતે મળ્યું, સરદાર વલ્લભભાઈ પટેલે ગુજરાતમાં એ વખતે અધિવેશન મળે એ માટે આગ્રહ રાખ્યો અને કોંગ્રેસની વર્કિંગ કમિટીએ સ્વીકારીને હરિપુરા ખાતે, કારણ કે બારડોલી સત્યાગ્રહનો 10 વર્ષનો ગાળો પૂરો થતો એટલે ઐતિહાસિક દિવસો દરમિયાન હરિપુરામાં મળે એ સરદાર સાહેબની માંગને સ્વીકારીને હરિપુરા ખાતે અધિવેશન મળેલું હતું અને ત્યારે હરિપુરામાં પૂર્ણ સ્વરાજને લઈને જ જંપવા માટેનો એક દ્રઢ નિર્ધાર ત્યાંથી થયો. ઇલેક્શન પણ એ વખતે થવાનું હતું એ સેશનમાં અને એ સમયે એ ઇલેક્શનમાં સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને જવાહરલાલ નહેરુજી સાથે ચર્ચા કરીને દેશ હજી આઝાદ નહોતો થયો પણ દેશ આઝાદ થાય તો દેશ આગળ કેવી રીતે કામ સરકારે કરવું જોઈએ અને સંતુલિત વિકાસ કેમ કરવો જોઈએ એના માટે એક બ્લુપ્રિન્ટ સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુજીની બનેલી પેટા કમિટીએ તૈયાર કરી હતી. દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નહેરુજીએ વડાપ્રધાન બન્યા તો ગુજરાતના હરિપુરાના એઆઈસીસી સેશનમાં દેશના વિકાસની જે બ્લુપ્રિન્ટ તૈયાર થઈ હતી એને આયોજન પંચ તરીકે, પ્લાનિંગ કમિશન તરીકે પંડિત જવાહરલાલ નહેરુજીએ અમલમાં મૂકી અને એ પણ ઇતિહાસ આપણા ગુજરાત સાથે જોડાયેલો છે. તો આવી મહત્વની બાબત 8 અને 9 એપ્રિલે થશે. આપણે સમયાંતરે અમારા અધિવેશનની વાતો અમે કરતા રહીશું. આપના સાથે વાર્તાલાપ રહેશે. કોશિશ રહેશે કે ગુજરાતના મીડિયાના મિત્રોને માટે પણ પૂરતી વ્યવસ્થા, નેશનલ મીડિયા તો આવશે પણ કોઈ ધૂણીને નાળિયેર ઘર બાજુ ફેંકે ગુજરાતમાં છે તો અમારે પણ તમારા માટે
વિશેષ વ્યવસ્થા માટેનો પ્રયત્ન રહેશે. આપ સૌના સહયોગની અપેક્ષા રાખું છું. આપણા સૌના માટે એક ઐતિહાસિક સમય છે, ત્યારે ચિંતા એ ગુજરાતીઓ માટેની પણ કોંગ્રેસ પાર્ટી કરીને એક ઇમ્બેલેન્સ ડેવલપમેન્ટ, અહીં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું ગુજરાત, જ્યાં રવિશંકર મહારાજજી જેવાએ અલગ ગુજરાતની સ્થાપના પછી પહેલા જ ભાષણમાં કહ્યું હતું કે સરકારની તિજોરીનો એક પણ રૂપિયો મારા કોઈ સ્મારક, પ્રતિમાઓ કે પ્રસિદ્ધિઓ માટે નહીં, સરકારની તિજોરીનો રૂપિયો વાહવાઈ માટે કોઈની નથી, ગુજરાતીઓના કલ્યાણ માટે વપરાવો જોઈએ. ધનપતિઓની સમૃદ્ધિ માટે નહીં, સામાન્ય ગુજરાતીના કલ્યાણ માટે વપરાવો જોઈએ. આ રવિશંકર મહારાજજીના શબ્દો હતા. આ આપણું ગુજરાત છે. મહાત્મા ગાંધીજીનું આ એ ગુજરાત છે જ્યાં મેં પોતે પણ નાની ઉંમરમાં બાબુભાઈ જસભાઈ પટેલ હોય, બાબુભાઈ વાસણવાળા હોય, દિનશા પટેલ હોય, લલ્લુભાઈ શેઠ હોય, આવા ગાંધીવાદી લોકો સાથે કામ કરવાનો મને પણ મોકો મળ્યો હતો કે જ્યાં એક રૂપિયો વેડફાય નહીં, જન કલ્યાણ સર્વોપરી હોય. ભારતીય જનતા પાર્ટીના લાંબા શાસનમાં સાચી ગાંધીજીની સેવાની સાધના કે ખોટવાઈ હોય એવું લાગે છે, અને ધનપતિઓની સેવા વધી છે. ત્યારે એક સેવાની સાધના માટે ગુજરાતમાં પ્રયત્નોના ભાગ રૂપે પણ આપ આ એઆઈસીસી અધિવેશનને ગણો તો ગણી શકો એમ છો કે આખરે દેશભરમાંથી આવ્યા પછી એક નવું દિશા અને દ્રષ્ટિ, નવું બળ એ પણ ગુજરાતને મળશે. હું માનની જગદીશભાઈને કહીશ કે અધિવેશનની બાબતમાં પોતાની બે વાત કરે, એ પછી આપણે હિન્દી બાઇટ જોતી હશે તો હિન્દી બાઇટ, અને એ પછી આપના પ્રશ્નો કોઈ હશે તો એનું સ્વાગત રહેશે. માન્ય શક્તિસિંહભાઈ, અમારા પ્રવક્તા મિત્રો મનીષભાઈ, બેન્કર, આપ સૌ પત્રકાર ભાઈઓ અને બહેનો, માન્ય શક્તિસિંહભાઈએ ખૂબ વિગતે વાત કરી છે. છેલ્લા 2 મહિનાથી બેલગામ જઈને આવ્યા પછી એઆઈસીસીના અધિવેશનની તૈયારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય શક્તિસિંહજીના નેતૃત્વમાં વિવિધ કમિટીઓ, સમગ્ર દેશમાંથી આવતા લોકોના રહેઠાણની સરસ મજાની વ્યવસ્થા, આખું એઆઈસીસી નું અધિવેશન મળી રહ્યું છે. ત્યારે એ અધિવેશનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો રોડમેપ, એનું પ્લાનિંગ અને અધિવેશનથી ગુજરાતને શું મળે અને ગુજરાત આખા દેશને શું આપે, એ તમામ મુદ્દાઓ પર ખૂબ ગહન ચર્ચાઓ થાય છે, મીટિંગો થાય છે, પેપર વર્ક થઈ રહ્યું છે, વિવિધ કમિટીઓની રચનાઓ થઈ રહી છે, અને જે રીતે તૈયારીઓ થઈ રહી છે એ સમગ્ર દેશમાં ગુજરાતમાં મળતું એઆઈસીસી નું અધિવેશન એ ગુજરાતને અને દેશની કોંગ્રેસ સાથે લઈને સમગ્ર દેશ અને વિશ્વને નવી દિશા આપશે. એ જ આજના તબક્કે આપ સૌનું ધ્યાન દોરવાનું છે. થેન્ક યુ. એઆઈસીસી સેશન વાળું હિન્દી જોઈએ છે કે પહેલું પણ જોઈએ છે? मैंने पार्लियामेंट में एक मुद्दा उठाया था कि आयुष्मान कार्ड के अंदर जो कमियां हैं, अगर मरीज को अपनी इच्छा होती है कि भी मैं कहीं और दूसरी जगह पे जाके आधा मेरा जो भी परवरिश यहाँ ठीक नहीं लग रही वो चेंज करता है, तो उसे पूरे उसके बेनिफिट से जो भी लाभ उनके मिलने हैं उनसे उसको वंचित नहीं किया जाना चाहिए। मैंने अहमदाबाद के एसवीपी अस्पताल में हुई एक चीज को भी रखा था
कि जिस तरह से गरीब मरीज को कहा कि पांव काटो, यही तभी आयुष्मान का लाभ मिलेगा, अगर पांव नहीं कटवाओगे तो पैसा भरना होगा। आज मैंने कुछ डॉक्यूमेंट्स, कुछ प्रूफ्स दिए हैं कि एसवीपी अस्पताल में एक गरीब मरीज को पहले कहा आयुष्मान कार्ड है फुल फ्री, जब मरीज ने कहा कि पांव नहीं कटवाना है तो 65,000 की बात की, फिर बोला 35,000 भरने पड़ेंगे, और उसने 29,000 का मेडिकल स्टोर का बिल, जिसकी बाकायदा मरीज ने फोटोकॉपी निकाल ली थी मोबाइल में, वो भी मैं आज मीडिया को दे रहा हूं। 29,000 का मेडिकल स्टोर का बिल, जब मरीज के रिश्तेदार ने कहा कि इतनी दवाई तो आई नहीं, तो 29,000 का बिल कैसे बन गया। बहुत माथापच्ची के बाद जब अस्पताल वालों ने स्वीकार कहा हाँ वो दवाई गई नहीं, कोने में पड़ी है, मरीज ने, उसके रिश्तेदार ने उनके भी फोटो निकाले, और जब ये सारी चीज बाहर आई तो बोले नहीं, आपका 29,000 का बिल नहीं है, 3,000 का बिल है। 4,200 रुपये का एक्सरे का बिल लगा दिया था। मरीज ने कहा ये तो मैं कैश दे के आया था, क्यों बिल में ऐड है? बोले हाँ गलती हो गई, चलो इसको निकाल देते, डिलीट कर देते। अगर गरीब इंसान, जब बीजेपी के शासन वाले अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के द्वारा चल रही एसवीपी अस्पताल में इस तरह से घपला चल रहा है, मैं एक मेंबर पार्लियामेंट के तौर पे मुद्दा उठाता हूं, तो मुझे पूछना चाहिए कि आपके पास क्या क्या सबूत है, क्या है क्या नहीं। कुछ भी नहीं, एक प्रेस रिलीज कर दी जैसे कि सब चंगा सी, सब ठीक है, हमारे वहां कोई गड़बड़ ही नहीं है। उनको पता नहीं था कि मरीज के रिलेटिव ने सारे ऑडियो क्लिपिंग्स भी रख लिए थे, फोटोग्राफ्स भी रख लिए थे, जो आज मैंने प्रेस और मीडिया को दिया है, जिससे साफ है कि तस्करी हो रही है, लूट चल रही है। मैं मांग करता हूं कि इसका जुडिशियल इन्वेस्टिगेशन होना चाहिए। भारत सरकार से भी गुजारिश है कि आयुष्मान में आप किसी को कंपेल नहीं कर सकते। एक हद तक मुझे अस्पताल में ट्रीटमेंट लेना है, मैंने ले ली, फिर अगर अस्पताल कोई चीज करने को कहती है जो मुझे लगता है कि नहीं, किसी और पास जाने से मुझे ज्यादा फायदा है और मैं वहां से उस अस्पताल में जाना चाहता हूं, तो आयुष्मान का एक भी पैसा तुमको नहीं मिलेगा, पूरा पैसा दो। ये कानून ठीक नहीं है। भारत सरकार से भी गुजारिश मैंने पार्लियामेंट में भी की है, यहां हमारी मांग दोहराता हूं कि इसको ठीक करना होगा। इस तरह से देश के लोगों को कंपेल नहीं कर सकते हो कि पांव कटवाओ तो फ्री, पांव नहीं कटवाओ तो पूरे ट्रीटमेंट के पैसे दो। ऐसी कंडीशन गरीब मरीज के साथ ना हो, वो सरकार देखे, ये मेरी मांग है। हाँ निशु, आप सेशन वालों कही दीजिए, હું ક્યાં મોદી છું કે પ્રશ્ન ના લો। मुझे बहुत खुशी है कि पूज्य महात्मा गांधी जी और सरदार वल्लभ भाई पटेल की जन्मभूमि गुजरात में ऑल इंडिया कांग्रेस कमेटी का अधिवेशन, हमारा सेशन यहां होने जा रहा है। कांग्रेस वर्किंग कमेटी, एक्सटेंडेड वर्किंग कमेटी की भी मीटिंग हमारे गुजरात में होने जा रही है। 8 अप्रैल को सुबह 11:30 बजे सरदार साहब का यहाँ सरदार वल्लभ भाई पटेल स्मारक है, वहां पे कांग्रेस वर्किंग कमेटी, एक्सटेंडेड कांग्रेस वर्किंग कमेटी की मीटिंग होगी। उसके बाद शाम को 5 बजे हमारे सभी नेतागण, पूरी कांग्रेस वर्किंग कमेटी जो महात्मा गांधी जी के आश्रम में जाएगी, वहां पे भजन और प्रार्थना का कार्यक्रम होगा। रात को 8 बजे एक कल्चरल प्रोग्राम रहेगा। दूसरे दिन साबरमती के तट पर, देश की आजादी के लिए महात्मा गांधी जी ने यही साबरमती नदी के किनारे पे अपना आश्रम, गांधी आश्रम, और कोचरब आश्रम भी यहीं पे है, अहमदाबाद के साबरमती के तट पे। तो साबरमती के तट पे इस ऐतिहासिक पावन भूमि पे ऑल इंडिया कांग्रेस कमेटी का अधिवेशन होगा। इस अधिवेशन में महत्वपूर्ण चर्चाएं होगी।
कांग्रेस पार्टी ने हर वक्त दल के हित से ऊपर देश का हित रखा है और आज तक के हमारे जो भी एआईसीसी के अधिवेशन, पहला अधिवेशन बंबई में 1885 में हुआ था, तब से लेके आज तक के सभी अधिवेशनों में राष्ट्र के लिए, जन सेवा के लिए अधिवेशनों में एक दिशा और दृष्टि मिली है। संगठन के काम करने के लिए भी यही बात दोहराई गई है। 2025 का ये साल गुजरात के लिए और भी महत्वपूर्ण है क्योंकि देश की आजादी के लिए गांधी जी ने, जो बापू ने कांग्रेस की विचारधारा, कांग्रेस की आइडियोलॉजी को सही मानते हुए आज से 100 साल पहले ऑल इंडिया कांग्रेस कमेटी के अध्यक्ष का पद स्वीकार किया था। उसका सेंचुरी 100 साल हो रहा है और ये बापू की जन्मभूमि है, इसलिए भी 2025 गुजरात के लिए महत्व का है। सरदार वल्लभ भाई पटेल हमारे पहले अध्यक्ष गुजरात कांग्रेस कमेटी के बने, 25 साल तक वो अध्यक्ष रहे। उनकी जन्म जयंती को, बर्थ एनिवर्सरी के 150 इयर्स, 150 साल हो रहे हैं और डेथ एनिवर्सरी, पुण्यतिथि के 75 साल, वो भी इसी साल 2025 में हो रहे हैं। इसीलिए भी गुजरात की भूमि महत्व की है। मैं धन्यवाद करता हूं कि कांग्रेस वर्किंग कमेटी ने हमारी गुजारिश को मानते हुए गुजरात को ये मौका दिया। ये पूरे गुजरात का सम्मान है। देश की आजादी के लिए सबसे महत्व वाला पूर्ण स्वराज, उसकी मांग कहीं से उठी थी तो गुजरात में ही एआईसीसी का सेशन हरिपुरा में हुआ था। सरदार वल्लभ भाई पटेल ने उसकी व्यवस्था की थी, वहीं से मांग उठी थी और ये वही गुजरात है जहां के हरिपुरा में जब सुभाष चंद्र बोस जी ने जवाहरलाल नेहरू जी के साथ बैठ के देश आजाद होगा तो एक बैलेंस डेवलपमेंट कैसे होगा, उसके लिए एक ब्लूप्रिंट तैयार की और देश आजाद होने के बाद सुभाष चंद्र बोस जी के अध्यक्षता में जो चर्चाएं हुई थी, उसी ब्लूप्रिंट को लेते हुए पंडित जवाहरलाल नेहरू जी ने देश के बैलेंस डेवलपमेंट के लिए प्लानिंग कमीशन बनाया और उसके इम्प्लीमेंटेशन से देश को बहुत बड़ा फायदा हुआ था। गुजरात में महात्मा गांधी जी की सादगी की भावना, गुजरात की परंपरा चंद मुड़ी पूंजीपतियों के लिए काम करना नहीं, एक आखिरी इंसान की चिंता, ये गुजरात की परंपरा रही है। गुजरात जब बना तब रविशंकर महाराज जी ने भी यही कहा था। आज भाजपा के शासन में उससे उल्टा काम हो रहा है, तो सेवा की साधना के लिए भी गुजरात में कांग्रेस पूरी ताकत के साथ आने वाले दिनों में काम करेगी। जनता के आशीर्वाद से जो शासन बनेगा वो गांधी मॉडल होगा, वो वह मॉडल होगा जो चंद पूंजीपति के लिए नहीं, आम गुजराती के कल्याण की चिंता करेगा। यही इस अधिवेशन का महत्व मैंने आपके सामने रखा है। आपके कोई सवाल होंगे, उनका स्वागत करेगा। આજે અધૂરી સારવાર ને આખી સારવાર છે, બરાબર, એ તો બહુ હાસ્યાસ્પદ થઈ ગયું. હવે ધારો કે કોઈ દર્દી અધૂરી સારવારમાં મરી જાય તો એવા કિસ્સામાં શું? પછી બીજો સવાલ એ છે સાહેબ કે આજે સવારથી સોશિયલ મીડિયામાં એવું ચાલ્યું હતું કે કોંગ્રેસનું અધિવેશન ઇન્ડોર બેઠકમાં ફેરવાયું. સોરી, કોંગ્રેસનું અધિવેશન ઇન્ડોર બેઠકમાં ફેરવાઈ ગયું છે. અધિવેશન કેન્સલ થઈ ગયું. હા, એવું આજે સવારથી સોશિયલ મીડિયામાં ચાલ્યું છે. તો આટક ચાલકોને કર્યો છે. अच्छा કેટલા? હા, પેલા ગદ્દારો ઓળખાયા સાહેબ કોંગ્રેસના? હા, કોંગ્રેસના ગદ્દારો ઓળખાયા? આપના એક સાથે ત્રણ સવાલ છે. પહેલો સવાલ આપે સોશિયલ મીડિયા વાળો છે, એનો જવાબ આપો. કેટલીક સોશિયલ મીડિયા પર ટ્રીક ચાલતી હોય છે અને તમે જુઓ તો મોટા ભાગના એક ફેક એકાઉન્ટ હોય છે, એક જ માણસ ચલાવતો હોય છે. આ વાત કરનારાએ 1885 થી લઈને આજ સુધીના એઆઈસીસી અધિવેશનનો ઇતિહાસ જોયો. એઆઈસીસી અધિવેશન હંમેશા દેશભરના જે એઆઈસીસી ના ડેલિગેટ્સ હોય એના પૂરતું મર્યાદિત.
એ હંમેશા કોઈ સ્ટેડિયમ, ડોમ, 4 દિવાલ મોટી હોય, મોટો હોલ હોય એમાં જ હંમેશા થયું હોય છે. આ પબ્લિક મીટિંગ નથી, આ AICC નું અધિવેશન છે. અને અધિવેશનની વ્યાખ્યા પણ જેને ખબર ન પડતી હોય એવા કોઈ ચડ્ડી બનિયાનદારી નીકળે તો એને એમાં બહુ સમય બગાડવાની જરૂર નથી. બીજો આપનો મુદ્દો હતો કે અધૂરી સારવાર. ચોક્કસ પેશન્ટને અધિકાર છે હોસ્પિટલ પસંદ કરવાનો. હું આજે એક ડોક્ટર પાસે ગયા પછી મને લાગે કે આના હાથમાં મારે મરવું નથી, મને લાગે છે કે આ બરાબર થતું નથી. 4 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી દર્દીના સગાને, દર્દીને લાગે છે કે અહીંયા બેકાળજી લેવાય છે, મને તકલીફ વધતી જાય છે, કોઈ સારવારમાં ઠેકાણું નથી, માટે મારે બીજી હોસ્પિટલમાં જવું છે, તો એ દર્દીનો નિર્ણય હોય છે. અને એમાં જોખમ હોય છે એ દર્દી પોતે સ્વેચ્છાએ લેતો હોય છે. મને હાર્ટ એટેક આવ્યો ત્યારે ગાંધીનગરની હોસ્પિટલમાં લઈ ગયા અને મને ડોક્ટરે કહ્યું કે તમારી પરિસ્થિતિ એવી છે કે તમને અમદાવાદ શિફ્ટ કરાય એમ નથી. મેં કહ્યું તમારા પાસે કેથ લેબ છે નહીં, અહીંયા પડ્યા મરવું નથી, મારે અમદાવાદ જવું છે, કે ફેમિલી મેમ્બર કોઈ નથી, રિસ્ક કોણ લે? એટલે મેં લખીને આપ્યું કે હું પોતે જોખમ લઉં છું, મારે અમદાવાદ જવું છે. અને તેજસભાઈ પટેલ પાસે હું પહોંચ્યો. એ જો ન પહોંચ્યો હોત ને ગાંધીનગર રહેવાનું પસંદ કર્યું હોત તો હું આજે તમારી સામે ના હોત. એટલે આ ફ્રીડમ દર્દીને હોવું જ જોઈએ. અને દર્દીનું ફ્રીડમ, આયુષ્યમાનમાં તમારે લાભ જોતો હોય તો અહીંયા જ મરો કે પગ કપાવો, આ પ્રક્રિયા બરાબર નથી. કોઈ પણ માણસ દિલ પર હાથ મૂકશે તો આ વાત સ્વીકારી શકશે નહીં. હા, હવે જ્યાં આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને અમુક સત્તા છે આપી દીધી છે. તમને લાગે કોન્ક્રીટ, તમે પગલા લઈ શકો છો અને કેટલાક જિલ્લામાં કેટલાક લોકોને દૂર કરાયા છે. અમારી શિસ્ત સમિતિ પ્રદેશની છે, એ ફરિયાદોને તપાસીને જરા લાગે ત્યાં આનો કોઈ એક્સરે તો છે નહીં કે આપણે કરી શકાય. અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા, અમારા દંડક બે મહત્વના કહેવાય, એના ઉપર જ આધાર હોય. હવે અહેમદભાઈની ચૂંટણી વખતે છેલ્લી વખતે બંને જણા ભાગી ગયા. એટલે રાહુલજીએ જરૂર કહ્યું છે કે જો જ્યાં મળે ત્યાં અમે સહેજ પણ અચકાયા વગર પગલા પણ ભરીશું, પણ કુદરતી ન્યાયનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, એનું પાલન થશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ લેવલે અમારી શિસ્ત સમિતિ છે, જેમાં હું પણ દખલ નથી કરતો. સ્વતંત્ર રીતે શિસ્ત સમિતિને લાગે કે આ કરવા જેવું છે ત્યાં કરશે. જિલ્લાના જે અધિકારો છે જિલ્લાને આપી દીધા છે. કેટલાક જિલ્લાઓએ હમણાં જ રવાના પણ કેટલાકને કર્યા છે, જેમને લાગ્યું છે કે આ બીજેપી સાથે હોપલોપિંગ કરે છે, એમને રવાના કર્યા છે. કોઈ પણ વિચારધારામાં હો તો તમે હીરો હો છો, પક્ષ પલટો છો, ત્યારે તમને ગમે તે મળે તો પણ લોકોની નજરમાં તમે ઝીરો થાવ છો. આ દાખલો બરાબર આપ જોશો તો મળશે. કોઈના નામ લેતો નથી, પણ ઘણા હીરો અહીંથી નીકળીને ઝીરો થાય છે. આ પરિસ્થિતિ તમે જોઈ છે. યસ, થેન્ક યુ. આપનો સૌનો આભાર.